પધારેલ હરિ ગુરુ સંતની જય. આજનો પ્રસંગ એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ. આપણે બધે જે આજે મળ્યા છીએ ભેગા થયા નથી હો. ભેગા થાય એ ક્યારેક વિખાય અને મળે એ કોઈ દિવસ વિખાય નહીં. બે વાસણની અંદર બે જુદા જુદા પાણી હોય, પછી એ બે પાણીને જો તમે ભેગા કરી નાખો તો એ પાણી જુદા પડે ખરા? તો બે વાસણમાં નોખા કરી શકો, પણ મૂળ તો પાણી કે બીજું આ વાસણનું ઓલા વાસણનું પાણી જુદું પાડી શકું, કારણ કે એ મળી ગયું છે. એમ આપણે અત્યારે મળ્યા છીએ. શા માટે? કે આજનો દિવસ એક પર્વ છે, જે ગુરુ પૂર્ણિમાનું. ગુરુ પૂર્ણિમાનું પર્વ એટલે તમને કોઈ પૂછે આમાંથી, જો આ સત્સંગમાં જવાની જરૂર શું છે ખબર છે? કે તમે જઈ જ્યારે આવો બીજે દિવસે, ત્રીજે દિવસે, પાંચમા દિવસે કોઈ પણ મળે અને પૂછે કે તમે ગયા હતા સત્સંગમાં? તો કે હા. ત્યાં હું સાંભળીને આવ્યા. તો હું તમે કહો? એટલે જે શબ્દ સાંભળીએ એનો આપણને ખરેખર પૂરેપૂરો ખ્યાલ હોવો જોઈએ. એમ આપણને કોઈ પૂછે ક્યાં ગયા હતા? તો કે ગુરુ પૂર્ણિમાના પ્રસંગમાં સત્સંગ હતો. તો ગુરુ પૂર્ણિમા શું હોય? પૂનમ તો બધી પૂનમ જ હોય. 12 મહિનાની અંદર 12 પૂનમ આવે, પણ આ પૂનમ જે આજે આપણે મળ્યા છીએ એને ગુરુ પૂર્ણિમા કીધી. તો ગુરુ પૂર્ણિમા શું એમ કોઈ પૂછે તો આપણે શું કહ્યું? આખી રાત આપણે ખરેખર બગાડી કે નહીં નથી ખબર. એટલે એક રાત્રિ આપણા માટે ઉજાગરો થાય, એની પાછળ કેટલા ખર્ચા કરીએ, અને એમાંથી જો કાંઈ લઈને ન આવી, હું કહું આ કરતા નહીં કાંઈ આવો ને તો અહીંયાથી કાંઈક લઈને જ આવ્યો. વર્ષની 12 પૂર્ણિમાઓ હોય, એમાં અષાઢ મહિનાની જે પૂનમ છે એને ગુરુ પૂર્ણિમા કીધી છે. હવે એમાં ઘણા બધા મતો છે, એમાં આપણે એક એક પછી બધા મત લઈએ. કે પ્રાચીન કાળ, વર્ષો પહેલા, યુગો પહેલા કહીએ તો પણ ચાલે, જ્યારે માણસની અંદર આટલો બધો વિકાસ ન